આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત શ્રી નથુરામ જાનીની કથા સાંભળશું। સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એકવાર ગાડામાં બેસીને વડોદરાથી કલાલી જવા નીકળ્યા। ત્યારે સ્વામી અને સાથેના સંત મંડળને વળાવવા માટે ભાવિક ભક્તજનો ભેળા ચાલ્યા। સ્વામીએ ગાડું ઊભું રખાવીને સહુને પાછા વળવા કહ્યું, ત્યારે સહુએ સ્વામીને ભાવથી પ્રણામ કર્યા ને પછી સ્વામીએ કલાલી જવા વિદાય લીધી ને સહુ ત્યાંથી ઘર તરફ પાછા વળ્યા। પરંતુ નથુરામ જાની તો ગોપાળાનંદ સ્વામીના ગાડા પાછળ ઉપડતે પગલે ચાલવા લાગ્યા। થોડેક આગળ ગયા પછી સ્વામીએ ગાડું ઊભું રખાવીને જાનીને પાસે બોલાવીને પૂછ્યું, કેમ નથુરામ પાછા ન વળ્યા? અંભેળા કલાલી આવવું છે। ત્યારે નથુરામ જાની હાથ જોડીને કહે કે, સ્વામી આપ કહો તો કલાલી આવું, પણ હું છોકરાને જનોઈ આપવાની વેતરણમાં છું ને દ્રવ્યનો જોગ થતો નથી, એટલે એની ચિંતા છે। ત્યારે સ્વામીએ પૂછ્યું કે, તમારે જનોઈ આપવામાં કેટલું ખર્ચ થાય એમ છે? તે જનોઈની વિધિ અને નાતના જમણવારમાં 100-125 રૂપિયાનું ખર્ચ તો થઈ જાય। નથુરામ જાની બોલ્યા। આ સાંભળીને સ્વામી ગાડામાંથી હેઠા ઉતરીને જાનીને સાથે લઈ વગડામાં થોડા આઘેરા ખાલી એક રાયણના વૃક્ષ હેઠે ઊભા રહ્યા ને કહ્યું કે, જાની આ લાકડીથી આ વૃક્ષના મૂળ પાસેથી ધૂળ થોડી આઘી પાછી કરશો। ત્યારે નથુરામ જાનીએ તો તુરત જ લાકડી લઈ ધૂળ દૂર કરી તો વૃક્ષના મૂળ પાસે સોના મોહરથી ભરેલો ચરુ દેખાયો। એ જોઈને જાની તો આભા જ બની ગયા ને ચરુ તેમજ સ્વામીના મુખ સામે તાકીને રહ્યા। સ્વામીએ ત્યાં જ ઊભા થકા કહ્યું કે, નથુરામ તો હવે એમાંથી માત્ર 5 જ સોના મહોર લઈને ચરુન ઉપર પાછી ધૂળ વાળી દો। જાનીને તો લોભ લાગ્યો, તે સ્વામી ન દેખે એમ 5 ને બદલે 6 સોના મહોર લઈને પોતાના કપડાને છેડે બાંધી લીધી। સ્વામીએ જાનીને ટકોર કરતાં કહ્યું કે, 5 જ લીધી છે ને? ત્યારે હા સ્વામી, આમ નથુરામે કંપતા સ્વરે કહ્યું, જાવ જાની, આ 5 મહોર સોનીને આપજે, તમને 125 રૂપિયા મળી જશે ને તમારે બધોય ખર્ચ પણ નીકળી જશે। આમ સૂચના આપીને સ્વામી તો કલાલી તરફ રવાના થયા ને જાની પોતાના ઘર તરફ ચાલતા થયા। ઘેર આવીને જાનીએ કપડાની ગાંઠ છોડી તો 5 મહોર હતી ને 6ઠી મહોરને બદલે એક મોટો ઠાકરીયો વીંછી છેડામાંથી ટપ દેતો હેંઠો પડ્યો। એનો આંકડો ને રૂઆબ જોઈ જાની તો બોલી ઉઠ્યા કે, હાય હાય, આ તો ઠાકરીયો વીંછી ક્યાંક આંકડો મારી દેશે એમ કહીને આધા ખસી ગયા ને ચીપિયાથી પકડી એને બહાર નાખી આવ્યા અને 5 સોના મહોરને સોનીને ત્યાં વટાવી તો રોકડા રૂપિયા 125 આવ્યા। તેમાંથી એમણે પોતાના છોકરાની જનોઈનો પ્રસંગ પૂરો કર્યો। વળી જાની લોભની લાલચે લલચાણા ને પેલા રાયણના વૃક્ષ નીચે આવીને મૂળ પાસે જરા ખોદ્યું। ત્યાં તો મોટા મોટા કાળા ભમ્મર વીંછીઓ ઉભરાયા ને નથુરામની પાછળ કરડવા માટે દોડ્યા। આથી નથુરામ તો મુઠ્ઠીયું વાળીને ભાગ્યા, તે વહેલું આવે ઘર। આમ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની કૃપાથી એમનો કઠણ કાળમાં પણ પ્રસંગ સારી રીતે થયો। પરંતુ લોભ વૃત્તિએ નથુરામ જાનીને વધારે સોના મહોર લેવા સારું મજબૂર કર્યા। આમ માણસને લાલચ કે લોભનો થોભ નથી હોતો, થોડું મળે તો વધુ મેળવવા પ્રયત્નો કરે
પણ જે મોટા સંત ને પરમેશ્વરની કૃપાએ મળ્યું એમાં સંતોષ ન માને. આ ચરિત્ર યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવન પ્રસંગોમાંથી આપણે સાંભળ્યું, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.